ફાઇનલી DAIICTના JEE મેઇન્સ એક્ઝામ થ્રુ જે એડમિશન ફોર્મ્સ હોય છે એ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે. આજના વિડીયોની અંદર DAIICTમાં બોર્ડ અને ગુજસેટનું જે કાઉન્સેલિંગ ACPC થ્રુ થતું હોય છે એમાં કેટલી સીટ્સ છે, જેમની કોલેજની વેબસાઇટથી થતું હોય છે એમાં કેટલી સીટ્સ છે, કેટલું એમનું પેકેજ હોય છે, કઈ કઈ એમની બ્રાન્ચ છે, બધી જ માહિતી હું તમને આપવાનો છું. તો DAIICTમાં જો તમારો ગોલ હોય તો યસ દોસ્તો, આ વિડીયો તમારા માટે છે. મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા વિડીયોની શરૂઆત કરું, ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરી દો. આખી એડમિશન પ્રોસેસ આપણી ચેનલ પરથી ચાલવાની છે, તો એના માટેના સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. એક પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય, ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહેજો એટલે તમારી એક પણ માહિતી મિસ થાય નહીં. સાથે સાથે જો તમને એવું લાગતું હોય કે થોડા ઘણા તમારા માર્ક્સ ઓછા આવે એવા છે DAIICT માટે, તો બોર્ડની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ તમારે 100% આપી દેવી જોઈએ. લાસ્ટ યર પણ અમારા 2 વિદ્યાર્થીઓ પહેલી એક્ઝામમાં એમને DAIICTમાં અમુક માર્ક્સ માટે નહોતું મળતું, એમને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી અને પછી DAIICTમાં એડમિશન મળ્યું. તો આપણી પણ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશનની ઓનલાઈન અને ઓફલાઈન બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે. એનો ડિટેલ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે. તમારે જોડાવવું હોય તો અમારા ઉપર કોન્ટેક્ટ કરીને જોડાઈ જજો. લિમિટેડ સીટ્સ એડમિશન જ હવે બાકી રહ્યા છે. સૌથી પહેલા તો હું તમને DAIICTની વેબસાઇટ બતાવી દઉં. તો આ DAIICTની વેબસાઇટ છે. કયા કયા પ્રોગ્રામ ચાલે છે BTechની અંદર તો એ પણ હું તમને બતાવી દઉં. ICT છે, ICT વિથ માઇનર છે, MNC છે, EVD છે મતલબ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ VLSI ડિઝાઇન, CSAI છે કમ્પ્યુટર સાયન્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અને ECEAI છે મતલબ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ છે. 2 બ્રાન્ચ એમણે નવી સ્ટાર્ટ કરી છે આ વર્ષથી. એમનું કોઈ પણ બ્રોશર તમે ડાઉનલોડ કરશો અને એના લાસ્ટ પેજ ઉપર જશો તો લખ્યું છે ઓનલાઈન એપ્લિકેશન વેબસાઇટ ઓપન્સ, લાસ્ટ ડેટ ફોર સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન્સ 24 માર્ચ 2026 થી સ્ટાર્ટ થયા છે. 1 જૂન 2026 એમની લાસ્ટ ડેટ છે. હવે હું તમને દરેક વસ્તુ અંદર વેબસાઇટ પરથી ઓપન કરીને બતાવું. તમે આ એડમિશનના પોર્ટલની અંદર જશો એટલે એડમિશનમાં લખેલું છે કે ભાઈ ઓલ ઇન્ડિયા કેટેગરી, જ્યાં આખા ઇન્ડિયામાંથી વિદ્યાર્થીઓ એપ્લાય કરે એમની વેબસાઇટ પર ફોર્મ ભરવાનું હોય એ. ગુજરાત કેટેગરી મતલબ ACPC થ્રુ જે એડમિશન અમુક સીટો હશે ACPC થ્રુ જ આ કોલેજમાં એડમિશન થશે. બોર્ડ અને ગુજસેટના બેસિસ પર ACPC અંદર વેબસાઇટમાં ફોર્મ ભરવાનું હોય છે અને ત્યાંથી એડમિશન થાય છે. આ એમની કોલેજ થ્રુ એડમિશન થશે. NRI એમની કોલેજ થ્રુ એડમિશન થશે. તો આપણે સૌથી પહેલા ઓલ ઇન્ડિયા કેટેગરીને ઓપન કરીશું. ઓલ ઇન્ડિયા કેટેગરી આપણે ઓપન કરીએ છીએ તો આની અંદર લખેલું છે કેટલી ઇન્ટેક ને શું છે. ઓલ ઇન્ડિયા કેટેગરીથી JEE થ્રુ 312 સીટ્સ એમની ભરાય છે, જેની અલગ અલગ અહીંયા લખેલી છે કે ભાઈ ICTમાં 72 છે, ICT માઇનરમાં 54 છે, MNCમાં 54 છે, VLSIમાં 24 છે, કમ્પ્યુટર સાયન્સ વિથ AIમાં 72 છે અને ઇલેક્ટ્રોનિક્સમાં ટોટલ 36 છે. હવે પ્રોગ્રામ સ્ટ્રક્ચર અને બ્રોશર આખું તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો. પ્લેસમેન્ટના ડેટાની આપણે વાત કરીએ તો 2025-26માં પ્લેસમેન્ટ સ્ટેટિસ્ટિક UGનું એમણે આપેલું છે. હાઈએસ્ટ પ્લેસમેન્ટ સ્ટેટિસ્ટિક અને એવરેજ પ્લેસમેન્ટ સ્ટેટિસ્ટિકના આખા ડેટા તમે અહીંયા જોઈ શકો છો. એમના રિક્રુટર્સ કોણ કોણ છે, કઈ કંપની અહીંયા પ્લેસમેન્ટ માટે આવે છે એની પણ ડિટેલ્સ એમણે અહીંયા આપેલી છે. એના પછી જો આપણે એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો મેં તમને જેમ કીધું JEE થ્રુ એમનું એડમિશન થશે. સિલેક્શન ક્રાઇટેરિયા મેરિટ બેઝ જ હોય છે. ફી સ્ટ્રક્ચર અહીંયા લખેલી છે. ટોટલ ટ્યુશન ફીસ 1,92,000 પર સેમિસ્ટર છે. એટ અ ટાઈમ ઓફ કાઉન્સેલિંગ એન અમાઉન્ટ 2,17,500 બરાબર એ તમારે ભરવાના હોય છે. રજિસ્ટ્રેશન ફીસ 2500 છે, પર સેમિસ્ટર ફીસ છે. ડિપોઝિટ છે 25,000 રિફંડેબલ જ્યારે એન્ડ પ્રોગ્રામ થાય ત્યારે. હોસ્ટેલ પર સેમિસ્ટર 37,800 છે. ફૂડ બરાબર, તો ફૂડ જે છે 5,500 પર મંથ છે. ઠીક છે. આ બધી સબ્જેક્ટ ટુ રિવાઇઝ એવરી એકેડેમિક યર ફ્રોમ 8 to 10 બરાબર. દર વર્ષે 8 to 10%માં આમાં રિવાઇઝ પણ થઈ શકે છે. એના પછી આપણે આગળ વધીએ સ્કોલરશિપ. તો અલગ અલગ સ્કોલરશિપ તમને આની અંદર મળવા પાત્ર હોય છે, તો તમે આ સ્કોલરશિપ પણ ચેક કરી શકો છો. ઘણી બધી સારી સ્કોલરશિપ પણ વિદ્યાર્થીઓને ફાઇનાન્શિયલ સપોર્ટ માટે આપવામાં આવતી હોય છે. હાઉ ટુ એપ્લાય? તો એપ્લાય માટે તમને અહીંયા કીધું જ છે ક્લિક હિયર ફોર એપ્લાય. તમે અહીંથી ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે એપ્લાય પર ક્લિક કરી શકશો. અને બીજું કંઈ હોય તો આપણે એક વખત ચેક કરી લઈએ. ઓકે, બીજું તો આમાં કંઈ છે નહીં. હવે આપણે પાછા હોમ પેજ ઉપર જતા રહીએ. હોમ પેજ ઉપરમાંથી આપણે એડમિશનની અંદર જતા રહીએ. એડમિશનની અંદરથી આપણે જતા રહીએ એમના પ્રોગ્રામની અંદર. એક જ મિનિટ. એડમિશન, અંડર ગ્રેજ્યુએટ એડમિશન. ઓકે, કોઈ વાંધો નહીં. હવે આપણે અહીંથી જતા રહીશું એમના સેકન્ડ નંબરના એડમિશનની અંદર જે છે ACPC થ્રુ કોટા. જે ACPC થ્રુનો કોટા છે, વેબસાઇટ થોડી વિચિત્ર છે એટલે તમે બી ધ્યાન રાખીને ક્લિક કરજો એટલે તમને દરેક વસ્તુ અહીંયા મળે બરાબર. જો અહીંયા લખ્યું છે UGPG ના એનાઉન્સ થઈ ગયા છે. અંડર ગ્રેજ્યુએટ એડમિશન લિંક ઉપર ક્લિક જ નથી થવા દેતું.
ઓકે, હવે આની અંદર આપણે જઈએ ગુજરાત કેટેગરીની અંદર. તો ગુજરાત કેટેગરીની અંદર આપણે ક્લિક કરીશું તો ગુજરાત કેટેગરીની હજી ડેટ નથી જાહેર થઈ. એનું રીઝન શું છે કે આ તો એસીપીસી થ્રુ ફોર્મ ભરાતા હોય છે એટલે જાહેર નથી થઈ. પણ આપણે એની ઇન્ટેક જોઈ લઈએ તો ઇન્ટેકમાં ટોટલ 129 ઇન્ટેક છે. બોર્ડ અને ગુજસેટ થ્રુ એડમિશન થશે, જેમાં આઈસીટીમાં 30, આઈસીટી માઇનરની અંદર 22, એમએનસીની અંદર 22, વીએલએસઆઈમાં 10, સીએસ કમ્પ્યુટર સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં 30 અને ઈસી વાળું જે પ્રોગ્રામ છે એમાં ટોટલ 15 ઇન્ટેક છે. એમાં પણ પ્રોગ્રામ સ્ટ્રક્ચર અને ફીસ દરેક વસ્તુ સેમ છે. પ્લેસમેન્ટ સ્ટેટિસ્ટિક પણ સેમ છે. ફી સ્ટ્રક્ચર પણ એમનું સેમ જ છે, કોઈ ફરક નથી. હાઉ ટુ એપ્લાય, તો એપ્લાય માટે તમારે એસીપીસીની વેબસાઇટમાં જઈને આનું ફોર્મ ભરવાનું હોય છે. તો આ આમનો ડેટા છે. તમારે વધારે પ્લેસમેન્ટનો ડેટા જોતો હોય તો એમની પ્લેસમેન્ટના ડેટા એમના વેબસાઇટ પર પણ મૂકેલા છે. તમે ત્યાંથી પ્લેસમેન્ટનો ડેટા પણ જોઈ શકો છો. તો ગુજરાતની જે ટોપ નંબરની કોલેજ કહેવાય પ્રાઇવેટ કોલેજીસની અંદર, તો એમાં DAIICT નું નામ આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, DAIICT ના ફોર્મ JEE થ્રુના ઓપન થઈ ગયા છે, ભરવાના ભૂલાય નહીં. સાથે નિરમા અને PDU નો ઓલરેડી મેં વિડીયો બનાવી દીધેલો છે, એમના ફોર્મ પણ ક્યારના ઓપન થઈ ગયા છે. તો ખાસ તમે જો JEE થ્રુ ભરવાના હોય તો તમે ફોર્મ ભરી શકો છો. આ વિડીયો તમારા મેક્સિમમ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન આપવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં અમારો વિડીયો છે. રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 માટે પણ DAIICT માં સીટો ખાલી હોય છે. બરાબર, દર વર્ષે વિદ્યાર્થી મિત્રો એમાં રાઉન્ડ 1 પછી 2 માં એડમિશન લેતા હોય છે. એનો પણ આપણે એક વિડીયો બનાવેલો હતો. ગયા વર્ષે પણ સારી એવી સીટ્સ ખાલી હતી. તો વિદ્યાર્થી મિત્રો મહેનત કરશો તો રાઉન્ડ 2 માં પણ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી પણ આ કોલેજમાં એડમિશન મળી શકે એમ છે. તો ખાસ પ્રયત્ન કરજો. બેચમાં જોડાવવું હોય તો કોન્ટેક્ટ કરજો. વિડીયો મેક્સિમમ શેર કરજો. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.